નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો સ્માર્ટ મીટર અંગે સરકારની મોટી જાહેરાત. હવે લાઇટ બિલ ઓછા આવશે તો હવે જમીનના પણ આધાર કાર્ડ બનશે. હરસંઘવીની મોટી જાહેરાત. આવનારા દિવસોમાં કંઈ મોટું થવા જઈ રહ્યું છે તો સરકારની યોજના ગરીબો માટે વરદાન. કેન્સરની દવા હવે આવી ગઈ છે ભારતમાં તો 2000 રૂપિયાનો હપ્તો ખાતામાં જમા થયો. તો ગુજરાત બજેટ જાહેરને લઈને મોટા સમાચાર. ગરીબોને મળશે પૈસા. અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર, ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો દરેક માહિતી, દરેક સમાચાર જાણો તે પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દેશ અને દુનિયાના સૌથી પહેલા તમને સમાચાર દરરોજ મળી જાય. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો સ્માર્ટ મીટરને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. સ્માર્ટ મીટરમાં હવે વીજળીના બિલ ઓછા આવશે. આપને મિત્રો જણાવી દઈએ તો હવે સ્માર્ટ મીટર લગાડનારને મોટો ફાયદો જવા થઈ રહ્યો છે. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડનારને એનર્જી ચાર્જમાં 2% રાહત આપવામાં આવશે, એટલે કે 5000 બિલ ઉપર 100 રૂપિયાની રાહત મળશે. ગુજરાતની મિત્રો 4 સરકારી વીજ કંપની એટલે કે PGVCL, DGVCL, UGVCL અને MGVCL દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 1.30 કરોડથી વધારે વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી માંડીને બપોરના 3 વાગ્યા સુધીમાં વીજળીમાં થનારા વપરાશના ચાર્જ દીઠ 45 પૈસાની રાહત આપવામાં આવશે. એટલે કે ઉનાળા દરમિયાન વધારે લાઇટ બિલ આવતા હોય છે તો આ બપોરનો જે સમયગાળો છે તેની અંતર્ગત 45 પૈસાની યુનિટ દીઠ રાહત આપવામાં આવશે. દરખાસ્ત મિત્રો ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા રજૂ કરવામાં આવી છે અને આવેલી મિત્રો 2025-26ના વર્ષની ટેરિફ પિટિશનમાં જણાવવામાં આવ્યું છે, જેને લઈને મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને સીધો લાભ મળશે અને લાઇટ બિલ ઓછા આવતા જોવા મળવાના છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો જો તમારી પાસે પોતાની જમીન હોય તો જમીનના કાર્ડ બનાવી લેજો. મિત્રો સીએમ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અત્યારે કૃષિ ક્ષેત્ર સતત ને સતત આગળ વધી રહ્યો છે, એટલે કે ખેતી ક્ષેત્રે પ્રવૃત્તિ થઈ રહી છે. ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે ગુજરાત સરકાર લગાતાર પોતાના પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, ત્યારે અત્યારે જે છે તે મિત્રો સ્વસ્થ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવ્યું છે સોઇલ હેલ્થ કાર્ડ, એટલે કે SHC એટલે કે SH કાર્ડ. તો મિત્રો આ જે SH કાર્ડ છે તે મિત્રો તમે કઢાવી લેજો. આ યોજના હેઠળ આજ સુધી ગુજરાતના 2.15 કરોડ જેટલા ખેડૂતોએ પહેલેથી જ આ સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે SH કાર્ડ કઢાવી લીધું છે. તો ગુજરાતના 2 કરોડથી વધારે ખેડૂત પાસે મિત્રો આ કાર્ડ છે. તો જો તમારી પાસે પણ પોતાની જમીન ન હોય અને આ કાર્ડ તમારે હજુ કઢાવવાનું બાકી હોય તો મિત્રો આ SH કાર્ડ એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ તમારા જમીનનું વહેલી તકે બનાવી લેજો. તેનાથી મિત્રો ઘણા બધા ફાયદા થવા જઈ રહ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો આવનારા દિવસોમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે ભારતના વિદેશ મંત્રી દ્વારા. મિત્રો અમેરિકાની અંદર અત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન બાદ ઝડપથી બદલાઈ રહ્યો છે જીઓપોલિટિક્સ, એટલે કે અત્યારે વૈશ્વિક સ્તરે મિત્રો તમે જાણો છો છેલ્લા 5 વર્ષથી લગાતાર યુદ્ધો જોવા મળ્યા છે. પહેલા મિત્રો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું, ત્યારબાદ અત્યારે ઇઝરાયલનું પણ મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે. તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે મિત્રો આ યુદ્ધો ચાલી રહ્યા છે તેને લઈને આવનારા દિવસોમાં મિત્રો શું થઈ શકે તેને લઈને વિદેશ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ બધા યુદ્ધોને કારણે મિત્રો જે છે તે ખાસ કરીને ભારત જેવા દેશમાં મહામંદી પણ ફેલાઈ રહી છે, પરંતુ તેના વિશે વાત કરીએ તો અમેરિકા અને રશિયા જે રીતે મિત્રો યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવા માટે વાટાઘાટના પ્રથમ રાઉન્ડ પૂરા કર્યા છે, ત્યારે મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું છે કે આગામી સમયમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે. તેઓએ મિત્રો એમ પણ કહ્યું કે હું એ ના કહી શકું કે તેમ સારું બનવાનું છે કે ખરાબ, પરંતુ મિત્રો કંઈક મોટું થવા જઈ રહ્યું છે તેવું તેમણે જણાવ્યું. એટલે કે જયશંકર એવું જણાવી રહ્યા છે કે આગળના દિવસોમાં કંઈક મોટું થવાનું છે તો સારું થવાનું છે, ખરાબ એવું નથી જણાવી રહ્યો, પરંતુ આવનારા દિવસોમાં નિશ્ચિત છે કે કંઈક મોટું થવા જઈ રહ્યું છે. તેમાં મિત્રો એંધાણ જે છે તે વિદેશ મંત્રી દ્વારા આપવામાં આવ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકારની નવી યોજનાઓ ગરીબો માટે વરદાન બનીને સામે આવી. આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર અને ભારતની અંદર સરકાર તરફથી મોટી મોટી યોજનાઓ ચલાવવામાં આવે છે. જ્યારથી મિત્રો 2014થી મોદીજીની સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારથી મિત્રો ઘણી બધી યોજનાને વેગ મળ્યો છે, જેનો સીધો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થયો છે. તો આ યોજના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક યોજનાઓ બહાર પાડવામાં આવી, જેમાં ખેડૂતો માટે અઢળક યોજનાઓ છે, યુવાઓ માટે રોજગારની ઘણી બધી યોજના, મહિલાઓ માટે યોજના છે, તેની સાથે કોઈ વ્યક્તિને ધંધો કરવો હોય તો તેના માટે યોજના છે. આમ મિત્રો યોજનાઓ જે છે તે ગરીબો માટે વરદાન બનીને સાબિત થઈ છે તેવું જણાવવામાં આવ્યું છે. નબળા લોકોને મિત્રો આનાથી ઘણી બધી મદદ થઈ છે અને અમુક પરિવારો મિત્રો ગુજરાત અને ભારતમાં એવા છે કે જે માત્ર ને માત્ર સરકારી યોજનાઓને આધારે પણ પોતાનું ગુજરાન ચલાવે છે. તો મિત્રો જેટલી પણ આ સરકારી યોજનાઓ છે તેમાંથી તમે કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો તે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો.
તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હવે કેન્સરની દવાઓ જે છે તે ભારતમાં આવી ચૂકી છે. આપને મિત્રો જણાવી દઈએ તો આગામી 4-5 મહિનામાં દેશમાં મહિલાઓ માટેની કેન્સરની દવાઓ ઉપલબ્ધ થઈ જવાની છે. દેશમાં મિત્રો કેન્સરના દર્દીઓની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે હમણાં જે છે તે ભારત દેશની અંદર લગાતાર કેન્સરના કેસોની અંદર વધારો થઈ રહ્યો છે. તો તેના માટે સમાધાન રૂપે મિત્રો એક રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે મિત્રો આ મુદ્દાને ઉકેલવા માટે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. 30 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. એટલે કે મિત્રો તમને ચેકઅપ કરી આપવામાં આવશે કે તમારા શરીરમાં કેન્સર જેવા કોઈ પણ રોગનો સમાવેશ અથવા તો શરૂઆત થઈ છે કે નહીં. સાથે જ રોગના વહેલા નિદાન માટે કેન્સરના સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે, જ્યાં 9 થી લઈને 16 વર્ષની વય જૂથની મહિલાઓ માટે રસીકરણ કરવામાં આવશે. એટલે કે 9 થી 16 વર્ષની જેટલી પણ મહિલાઓ છે તેને અગાઉ જ રસીકરણ કરાવી દેવામાં આવશે, જેથી આવનારા સમયમાં ભવિષ્યમાં તેને કોઈ પણ પ્રકારનું કેન્સર ના થાય. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવીએ તો સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમની અંદર મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી નાખી છે, મોટી વાત કહી દીધી છે. ત્યાં તેમણે હાજરી આપી હતી. અહીંયા મિત્રો ખાસ કરીને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે વૃદ્ધાશ્રમના આંકડાઓ જે છે તે ગુજરાતમાં વધી રહ્યા છે. રાજ્યના વૃદ્ધાશ્રમના મિત્રો વડીલોની સંખ્યા ઘટાડવી એ આપણી જવાબદારી છે. સાથે જ મિત્રો પોલીસ વિભાગે વૃદ્ધાશ્રમ માં રહેતા વડીલોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે તેવું પણ તેમણે જણાવ્યું. તેમજ જે ઘરમાં દાદા દાદી હોય તે ઘરના બાળકોને સંસ્કારની જરૂર નથી, કારણ કે દાદા અને દાદી જે છે તે બાળકોને સંસ્કાર આપતા હોય છે તેવું પણ તેમણે જણાવ્યું. જે લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા આવે છે તેવા લોકોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. અને જે પણ લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે છે આવા વ્યક્તિઓ સાથે તમામ સંબંધ, તમામ વ્યવહાર જે છે તે ના રાખવા જોઈએ તેવું પણ જે છે તે હર્ષ સંઘવીએ જણાવ્યું છે. મિત્રો હર્ષ સંઘવીની આ વાતથી તમે સહમતિ ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો મુદ્રા યોજનાના નામે છેતરાતા નહીં, કારણ કે મોટા સમાચાર આવી રહ્યા છે. ભારત સરકારની જે એક મિત્રો મોટી યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, તેના નામે લોકોને અત્યારે ઠગવામાં આવી રહ્યા છે. કઈ રીતના મિત્રો આ છેતરપિંડી સામે આવી રહી છે તેના વિશે જણાવી દઈએ તો સૌથી પહેલા તો મિત્રો તમને મુદ્રા યોજનાના નામે પહેલા મિત્રો એવી લાલચ આપવામાં આવે છે કે મુદ્રા યોજનાની અંદર તમારે લાભ લેવો હોય તો તમારે 36,000 રૂપિયા આપવાના રહેશે. તેના બદલામાં તમને 3 લાખ રૂપિયાની સહાય લોન રૂપે આપશે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો ઘણા બધા 3 લાખ રૂપિયાની લાલચ સમજીને 36,000 રૂપિયા આપી દેતા હોય છે. પરંતુ મિત્રો આવું તમે કરતા નહીં, નતર 36,000 રૂપિયા તમારા લૂંટી લેવામાં આવશે. કારણ કે મુદ્રા યોજનાની અંદર તમારે 1 રૂપિયો પણ આપવો પડતો નથી. આ એક સરકારની યોજના છે, તેમાં મિત્રો તમે 0 રૂપિયાએ અરજી કરી શકો અને તમારી અરજી પાસ થાય છે તો 10 થી 20 લાખની લોન સરકાર સામેથી તમને આપે છે. તેમાં મિત્રો કોઈ 36,000 રૂપિયા ભરવાની જરૂર નથી. તો જો તમને મિત્રો કોઈ જણાવે છે 36,000 રૂપિયા ભરવા અંગે તો કોઈ પણ યોજનામાં આવું મિત્રો ખાસ કરીને ઉલ્લેખ થયો નથી, તો બચીને રહેવું, નહીતર તમારા પૈસા ઠગી લેવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વાત કરી લઈએ બજાર ભાવ વિશે અને આજના સૌથી મોટા ખેડૂત ખજાના વિશે. તો ગુજરાતમાં મિત્રો મગફળીના ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી થઈ રહી છે. હવે ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે મગફળીની. 24 ફેબ્રુઆરી 2025ના રોજ મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો ખાતામાં આવવાનો છે. તો તેના પહેલા KYC અને ખેડૂત નોંધણી, ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો. ત્યારબાદના ખેડૂત સમાચાર તો ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થશે. જો તમે ચણા અને રાયડાના ખેડૂત હોય તો તમે નોંધણી કરાવી શકો. ટેકાના ભાવે સરકાર ખરીદી કરી રહી છે. ત્યારબાદના સમાચાર તો 20 ફેબ્રુઆરી મિત્રો છેલ્લી તારીખ છે તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાની. તો જો તમે તુવેરના ખેડૂત હોય તો 20 તારીખ સુધીમાં અરજી કરી શકો છો. 20 તારીખ સુધી જ મિત્રો છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. વધુમાં મિત્રો જોઈએ તો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ચૂકી છે. ઘઉંના ભાવ મિત્રો જે છે તે 650 થી 700 રૂપિયાની વચ્ચે બોલાઈ રહ્યા છે. ત્યારબાદ કપાસના ખેડૂત વિશે વાત કરીએ તો આજે કપાસનો ઊંચામાં ઊંચો ભાવ 1551 રૂપિયા બોલાયો, જ્યારે સરેરાશ એવરેજ ભાવ 1420 રૂપિયાની સપાટીએ. અને આવનારા દિવસોમાં કપાસના ભાવ વધશે તેવી સંભાવના લગભગ હવે નહીવત. ત્યારબાદ આજે મિત્રો તુવેરમાં 1560 રૂપિયા ઊંચામાં ઊંચો ભાવ બોલાયો અને એવરેજ ભાવ 1430 રૂપિયાની સપાટીએ. ત્યારબાદ છેલ્લા અઠવાડિયા કરતા અઠવાડિયે મિત્રો લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ જળવાયો, એટલે કે ભાવ જે છે તે ડુંગળીની અંદર ઘટ્યા. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા મુખ્ય ખેડૂત સમાચાર. હવે તમે કઈ ખેતી કરો છો તે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો.
માહિતી મેળવી લે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને આપી છે મોટી ભેટ, મોટી ખુશખબર. એક પ્રસંગની અંદર મિત્રો મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. ત્યાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગુજરાતના ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓ પણ સરકાર ચલાવી રહી છે, જેનો લાભ ગુજરાતના સાથે જ ભારતના દરેક ખેડૂત મિત્રોને મળી રહ્યો છે. સાથે જ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં એવું પણ જણાવ્યું કે વડાપ્રધાન મોદી જણાવે છે કે ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે, વીજળી અને ખાતર જો આપવામાં આવે અને સારા ભાવ મળી રહે તો ભારતનો ખેડૂત પોતાના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે. આવું મિત્રો મોદીજીએ જણાવ્યું તેવું ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. મિત્રો અહીંયા જે છે તે ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા આ વસ્તુઓ જણાવી દીધી, પરંતુ તેમણે મિત્રો એવું જણાવ્યું કે જો ખેડૂતોને પૂરતું પાણી, ખાતર અને પાકના ભાવ મળી રહે તો ગુજરાતનો અને ભારતનો ખેડૂત જગતની ભૂખ ભાંગી શકે તેમ છે. પરંતુ મિત્રો મોટી વાત તો એ છે કે સરકાર જે છે તે યોગ્ય ભાવ આપતી નથી ખેડૂતોને. તેને કારણે મિત્રો ખેડૂત જગતની ભૂખ ભાંગવાની વાત દૂરની વાત છે, પોતાના ઘરનું પણ મિત્રો ચલાવી શકતો નથી. આ વાતથી મિત્રો તમે સહેમતી છો કે નહીં, કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદ આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો બહેનો માટે હવે છેલ્લો મોકો આવી રહ્યો છે. છેલ્લી વાર મિત્રો અરજી કરવાનો મોકો છે. યોજનાનો લાભ લઈ લેજો. સરકારની મિત્રો મહિલાઓના વિકાસ માટે અનેકો યોજનાઓ ચલાવે છે, ત્યારે સરકારે મિત્રો બજેટમાં રજૂ કરેલ મહિલા સન્માન બચત પત્ર યોજનાની અંદર રોકાણ કરવા માટે હવે 1 મહિનાની રાહ રહી છે. માર્ચ 2025 સુધી મિત્રો છેલ્લો મોકો છે, એટલે કે આવનારા મહિનાથી આ યોજનાની અંદર બંધ થઈ જવાની છે યોજના. તો આ યોજનામાં મિત્રો મહિલાઓ જે છે તે બચત કરીને પોતાના જે છે તે મિત્રો રોકાણ કરી શકે. એટલે કે મિત્રો મહિલાઓ પાસે કોઈ પણ સાઇડ ઇન્કમ એટલે કે જેટલી પણ બચાવેલા પૈસા હોય, સેવિંગ કરેલા પૈસા હોય તે મિત્રો આ યોજનાની અંદર રોકાણ કરી શકે. યોજનાનું નામ છે મહિલા સન્માન બચત યોજના, જેમાં મિત્રો સરકાર જે છે તે ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે, એટલે કે બેંક કરતાં વધારે વ્યાજ આપે છે. 7.5% જેટલું મોટું વ્યાજ બહેનોને મળે છે. ઓછામાં ઓછા મિત્રો તમે 1000 રૂપિયા રોકી શકો અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો. જેટલી પણ મહિલાઓ પાસે મિત્રો પોતાના પૈસા પડ્યા હોય તો આ યોજનાની અંદર રોકી શકે, જેમાં 7% જેટલું વ્યાજ મળે છે અને તમારા પૈસા જે છે તે જલ્દી જ ડબલ પણ થઈ શકે. માહિતી આપું તો ગુજરાત બજેટ 2025 ને લઈને મોટા સમાચારો આવી રહ્યા છે. આપને મિત્રો જણાવી દઈએ તો 1 ફેબ્રુઆરી 2025 રોજ ભારતનું બજેટ રજૂ થયા બાદ હવે ગુજરાતનું બજેટ 19 અને 20 ફેબ્રુઆરીના રોજ કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર થવાનું છે. ત્યારે મિત્રો આ બજેટ સાથે લગભગ દરેક ગુજરાતીઓની આશાઓ જોડાયેલી છે. ત્યારે એવું મિત્રો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતનું આજે બજેટ જાહેર થવાનું છે તે ખાસ કરીને મહિલાઓ, યુવાઓ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. જે મિત્રો બજેટ 20 ફેબ્રુઆરી એટલે કે 20 તારીખે મિત્રો રજૂ થવાનું છે. તેની અંદર મિત્રો મોટા ભાગના લોકોને એવી આશા છે, ખાસ કરીને ખેડૂતોને એવી આશા છે કે 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરવામાં આવી શકે. તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો જેમ ગુજરાતનું બજેટ જેમ ગયા વર્ષે સારું રજૂ થયું હતું તેવી જ રીતના લોકોને આશા છે કે આ વર્ષે પણ સરકાર સારું બજેટ રજૂ કરશે, મધ્યમ વર્ગના લોકોને સારી રાહત આપશે. સાથે જ મિત્રો ગયા વર્ષે ગુજરાતના બજેટમાં સરકારે ઘણી બધી યોજનાઓ જાહેર કરી હતી, જેમ કે મહિલાઓ માટે 1-2 યોજના હતી, વિદ્યાર્થીઓ માટે પણ ઘણી બધી યોજના હતી. તેવી જ યોજના આ વખતે પણ રજૂ કરવામાં આવશે, નવી યોજનાઓ, તેવું પણ મિત્રો લોકોનું અનુમાન છે. તેની સાથે મિત્રો ખાસ કરીને યુવાઓની એવી માંગણી છે કે યુવાઓ માટે રોજગારીની નવી તકો મળશે. એટલે કે અત્યારના યુવાઓ લગાતાર બેરોજગાર થઈ રહ્યા છે, તેવા યુવાઓ માટે નવી નોકરી અને નવા રોજગારની સુવિધાને લઈને બજેટમાં મોટી જાહેરાતો થઈ શકે છે. ત્યારબાદ મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લે તો હવે તમારે બધા પ્રૂફની અંદર એક કરવું પડશે. એટલે કે મિત્રો જણાવી દઈએ તો જન્મ તારીખના દાખલા એટલે કે પ્રમાણપત્રને લઈને ઘણા બધા દિવસોથી મિત્રો લોકોને અનેકો મૂંઝવણો પડી રહી છે. ત્યારે કયા પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે, કયા પ્રૂફ ઉપર કયું નામ લખવામાં આવશે, તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. લોકોને હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે, તેને લઈને પણ મોટી જાહેરાત. આ દરમિયાન મિત્રો ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જણાવી દીધું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજોની અંદર જન્મ તારીખ સંપૂર્ણ પ્રકારે માન્ય રહેશે નહીં. એટલે કે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં જે જન્મ તારીખ હશે તે માન્ય ગણવામાં નહીં આવે, પરંતુ જન્મ તારીખના દાખલાની અંદર એટલે કે જન્મ પ્રમાણપત્રની અંદર જે નોંધાયેલી જન્મ તારીખ હશે તેને જ સૌથી સાચી તારીખ માનવામાં આવશે. ઘણા બધા લોકો મિત્રો જે છે તે પાન કાર્ડ, આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની અંદર જે જન્મ તારીખ હોય છે તે મિત્રો માન્ય ગણવામાં નહીં આવે. તેની અંદર જો કોઈ અલગ તારીખ હોય તો મિત્રો તે તમારે જન્મ તારીખના પ્રમાણપત્રની જે તારીખ હશે તે સાથે મેચ કરવી પડશે. જે પણ તારીખ જન્મ તારીખના દાખલાની અંદર લખેલી હશે તે જ સાચી ગણવામાં આવશે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગરીબોને મળશે મોટી ભેટ, હવે તમારા ખાતામાં આવી શકે પૈસા. મિત્રો આપણે જણાવી દઈએ તો છેલ્લા 3 વર્ષમાં સરકારની માનવ કલ્યાણ યોજનાને સારો રિસ્પોન્સ મળ્યો છે, એટલે કે લોકોએ આનો સારો ફાયદો ઉઠાવ્યો છે. જો મિત્રો તમને ખબર ના હોય માનવ કલ્યાણ યોજના વિશે તો જાણી લેજો, કારણ કે આ યોજના અંતર્ગત કુલ 1.16 લાખ કરતાં વધુ કારીગરોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજનાની અંદર મિત્રો ભરતકામ, બ્યુટી પાર્લર અને પ્લમ્બર જેવા 10 પ્રકારના કામો કરતા કારીગરોને ટૂલ કિટ ખરીદવા માટે ઈ વાઉચર આપવામાં આવે છે. આપણે મિત્રો જણાવી દીધું તો રાજ્યના જેટલા પણ મિત્રો મહેનતુ કારીગરો છે તેમને ખાસ કરીને તે પોતાના પગભર ઉપર થઈ શકે અને પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે તે માટે સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે. અને આ યોજના અંતર્ગત સરકાર જે છે તે જે તે કારીગરોને જે તે વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેના સાધનો ખરીદવા માટે મદદ કરે છે. માનવ કલ્યાણ યોજનામાં મિત્રો દૂધ દહીં વેચનારથી લઈને ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવતા લોકો, વાહન સર્વિસ અને રિપેરિંગ કરતા લોકો, પ્લમ્બર એટલે કે નળને લગતા મિત્રો પાણીને લગતા કામ, તેની સાથે ઇલેક્ટ્રોનિક સાથે સંકળાયેલા કારીગરો, તેની સાથે અથાણાના કોઈ પણ વેપારી હોય તે, પંચર કીટ જેવા 10 અલગ અલગ વ્યવસાયો કરતા લોકોને ટૂલ કિટ ખરીદવા માટે સરકાર જે છે તે પૈસા આપે છે. તો 18 વર્ષથી લઈને 60 વર્ષની ઉંમરના તમે કોઈ પણ મિત્રો સભ્ય હોય અને કોઈ પણ કામ સાથે સંકળાયેલા હોય તો મિત્રો આ યોજનાની અંદર તમે અરજી કરી શકો છો. યોજનાની અરજી કરવા માટે http.kutir.governmentin પર જઈને મિત્રો તમે યોજનાની અરજી કરી શકો, ફોર્મ ભરી શકો. તમારી યોજના પાસ થશે તો તમને ટૂલ કિટ ખરીદવા એટલે કે સાધનો ખરીદવા માટે પૈસા આપવામાં આવશે. ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકારી યોજના માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના વિશે સામાન્ય લોકોને ઘણી વખત જાણકારી મળતી નથી, કારણ કે ઘણા બધા લોકોને કઈ રીતના આ યોજના વિશે જાણવું તે ખબર હોતું નથી. તેના માટે સરકારે એક સિમ્પલ અને સરળ પોર્ટલ બનાવી દીધું છે, એટલે કે એક જ જગ્યા ઉપરથી તમે ગુજરાતની દરેક યોજનાઓ વિશે જાણી શકો અને તમે કઈ કઈ યોજનાનો લાભ લઈ શકો તે પણ તમને ઘરે બેઠા એક મોબાઈલના માધ્યમથી જાણકારી મળી જશે. આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને જણાવી દઈએ તો પોર્ટલ જે નવું સરકારે જાહેર કર્યું છે તેમનું નામ છે મારી યોજના પોર્ટલ. એટલે કે ગૂગલ ઉપર જઈને મિત્રો તમે મારી યોજના પોર્ટલ સર્ચ કરશો તે એક વેબસાઇટ આવશે. તેના ઉપર મિત્રો તમે ક્લિક કરશો તો આ વેબસાઇટ ઉપર ગુજરાતની દરેક, ભારતની દરેક યોજના વિશે તમને જાણવા મળી જશે, જેનાથી તમે સરળતાથી કોઈ પણ યોજનાનો લાભ લઈ શકો. તો દરેકે દરેક યોજના વિશે મિત્રો એક જ જગ્યા ઉપર તમને હવે માહિતી મળી જશે અને આ પોર્ટલ મિત્રો સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હેલ્મેટ પહેરવા છતાં પણ 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, સાવચેત રહેજો. મિત્રો અત્યારે હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે જો તમે હેલ્મેટ પહેર્યું હશે તો પણ 2000 રૂપિયાનો દંડ મળશે જો તમે આ પાલન નહીં કરો તો. મિત્રો ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998માં મોટા ફેરફાર કર્યા છે, જે અંતર્ગત હવે હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન હેલ્મેટ પહેરનારને સમાન ગણવામાં આવશે અને સમાન દંડ ફટકારવામાં આવશે. એટલે કે મિત્રો જો તમે હેલ્મેટ સરખું નહીં પહેર્યું હોય તો તેને પણ નથી પહેર્યું તેવું જ ગણવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ કે જો મિત્રો તમારું હેલ્મેટ જે છે તે પહેરેલું હશે અને તેની પટ્ટી એટલે કે મિત્રો હેલ્મેટની જે સ્ટ્રીપ આવે છે નીચે તે ખુલ્લી હશે તો તેના ઉપર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેને ચુસ્ત રીતે પણ તમે બંધ ના કર્યું હોય તો પણ તમારે 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. તો માત્ર ને માત્ર મિત્રો તમારે હેલ્મેટ પહેરવાનું નથી પરંતુ સરખું પણ પહેરવાનું છે અને જેની તે પટ્ટી આવે છે તે મિત્રો તમારે બંધ પણ કરવાની છે. જો પટ્ટી બંધ નહીં કરો તો પણ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એકંદરે મિત્રો હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે તમારે પહેરવું પડશે. જો આમ નહીં થાય તો મિત્રો 1000 થી 2000 રૂપિયાનું ચલણ જે છે તે પણ મિત્રો તમારે ભરવું પડશે. તો ત્યાર પછી મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લઈએ તો કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રાખવામાં આવશે તેવી મોટી જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે. મિત્રો વર્ષ 2028 સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી મહાસત્તા અર્થવ્યવસ્થા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લીધેલું છે. તેના ઉપર ભાર મૂકતા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા મહાસત્તા છે, જેમાં કૃષિ ક્ષેત્રએ મોટી ભૂમિકા ભજવી છે અને મિત્રો ભારતની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે. તેમણે મિત્રો વધુમાં જણાવ્યું કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે.